નમસ્કાર. અધ્યાય 9મો રાજવિદ્યા રાજગુહ્ય યોગ. આપણે 24 શ્લોક સમજ્યા, જેની અંદર ભગવાને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે યજ્ઞોની ઉપાસનામાં હું તમારા કેન્દ્ર સ્થાને હોઉં કે ના હોઉં, એ દરેક ભોગ જે તમે કોઈ દેવતાને ચઢાવો છો એ બધા જ મારા સુધી પહોંચવાના છે. તમે એમની પણ ઉપાસના એટલે કરો છો કેમ કે તમે મારા નિરાકાર સ્વરૂપને નથી જાણતા, તમે અસલી સ્વરૂપમાં ઈશ્વરને નથી સમજતા, અને એટલા જ માટે તમે એવું સમજો છો. એ દેવતાઓ પર પણ ભાર લઈ જાઓ છો. સાથે ભગવાને યોગક્ષેમ વહામ્યહમની વાત કરી છે કે જે લોકો અનન્ય ભાવથી મારી સાથે જોડાયેલા હોય છે એમના તો યોગ અને ક્ષેમ બંનેની જવાબદારી મારા પર છે. જેણે બધું જ ઈશ્વર પર છોડી દીધું છે, ઈશ્વર પછી એનું ધ્યાન રાખવાનું જ છે. માણસ બધું ધ્યાન પોતે રાખે છે એટલે ઈશ્વર પછી એના ધ્યાન ઘણીવાર નથી રાખતા. આપણે એવું કહેતા હોઈએ છીએ કે કીડીને કણ ને હાથીને મણ મળી રહે છે, મનુષ્ય નથી મળી શકતું. એ ભૂખ્યા રહી જાય છે ઘણીવાર, કેમ કે એ ઈશ્વર પર છોડી દે છે. એ બહુ જ બધું મેળવી લેવા માટે, સંગ્રહી રાખવા માટે ભાગદોડ નથી કરતા. કીડી કણ લે છે, એની સામે બહુ ટુકડા હોય છે તો એને બહુ ટાઈમ સુધી સંગ્રહી નથી રાખતા, કે એ આમ ગોડાઉન નથી ભરી દેતા. એ બધા સ્ટોરેજ તો માણસ કરે છે એટલે માણસને તકલીફ પડે છે. કીડી ને હાથી એ બધાનું પોષણ તો થઈ જ જાય છે. સમય આવે એ શિકાર એના સુધી પહોંચી જ જતો હોય છે. એ શિકાર કર્યા પછી સિંહ પણ બહુ સાચવીને નથી રાખતો. બહુ બધા શિકાર એક સાથે કરી લઉં, આજે જંગલમાં બધાને મારી લઉં ને પછી આખી જિંદગી બેઠા બેઠા ખાઈશ, આવા વિચાર સિંહને નથી આવતા. એટલે સિંહનું પોષણ થઈ જતું હોય છે, માણસને તકલીફ પડતી હોય છે, એને સંતોષ નથી મળતો હોતો બધું જ મેળવ્યા છતાં, કેમ કે સતત મેળવવા દોડ્યા કરે છે. એટલે સિંહના યોગ અને ક્ષેમને વહાવે છે ઈશ્વર, પણ આપણા યોગ ક્ષેમને નથી વહાવી શકતા, કેમ કે આપણે તો એ અપ્રાપ્ય સુધી પહોંચી જ નથી શકતા. આપણે યોગ જ નથી, યોગ મેળવતા જ નથી, તો પછી આપણા ક્ષેમને વહાવવાની વાત તો આવતી નથી, એની સુરક્ષાની વાત નથી આવતી. પણ ભગવાને જે પહેલાં પણ કહ્યું કે તમે શું કરો છો તો કોને પામો છો, અર્જુનને જે મૂળ સવાલ હતો બહુ વિસ્તૃત પૂર્વક ભગવાન એને જવાબ આપી રહ્યા છે, એમને સમજાવી રહ્યા છે કે મૃત્યુના સમયની અવસ્થા. અર્જુનનો સવાલ બહુ જટિલ છે. આધિભૂત આધિદેવ તો ભગવાને એક એક શ્લોકમાં સમજાવી દીધું કે આ છે આ છે, પણ પેલો જે છેલ્લા પ્રશ્નો છે ને એને ભગવાન બહુ ડિટેલમાં સમજાવે છે, કેમ કે સવાલ જ એટલો જટિલ છે કે મૃત્યુના સમયે એ માણસ કેવી રીતે તમારા વિશે આરાધના કરી શકે કે વિચારે. એ ઉપાસનાની પદ્ધતિ પહેલાં ભગવાને સમજાવી. હવે શું કહે છે 25મા શ્લોકથી સમજીએ, જેમાં ઈશ્વરે કહ્યું યાંતિ દેવવ્રતા દેવાન પિતૃન યાંતિ પિતૃવ્રતા ભૂતાની યાંતિ ભૂતેજ્યા યાંતિ મધ્યાજીનો અપીમામ. દેવોનું વ્રત કરનારા દેવોને પામે છે, પિતૃઓનું વ્રત કરનારા પિતૃઓને પામે છે, ભૂતોને પૂજનારા ભૂતને પામે છે, અને મને પૂજનારા મને પામે છે. બહુ જ સરળતાથી ભગવાને 25મા શ્લોકમાં અધ્યાય 9ના જવાબ આપ્યો. 26મા શ્લોકમાં કહે છે પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ તદહમ ભક્ત્યુપહત્શ્યામામી પ્રયતાત્મનઃ. જે મને પત્ર, પુષ્પ, ફળ કે જળ ભક્તિથી આપે છે તે શુદ્ધ ચિત્તવાળું, ભક્તિપૂર્વક આપેલું હું સ્વીકારું છું. યત કરોપી યદશ્નાસી યજ્જુહોષી દદાસી યત તપસ્યસી કૌંતેય તત્કુરુષ્વ મદર્પણમ. હે કુંતી પુત્ર, તું જે કરે છે, જે ખાય છે, જે હોમે છે, જે દાન આપે છે, જે તપ કરે છે, એ બધું જ તું મને અર્પણ કર. આપણે ત્યાં ભોજન પહેલાં આ શ્લોકો બોલવાની કેમ પરંપરા છે એનું કારણ આ છે. 28મા શ્લોકમાં ભગવાન કહે છે શુમા શુમ ફલે રૈવમ મોક્ષસે કર્મ બંધને સંન્યાસ યોગ યુક્તામાં વિમુક્તો મામુપૈષ્યસી. એમ તું શુભાશુભ ફળવાળા કર્મ બંધનોથી છૂટી જઈશ, સંન્યાસ યોગથી યુક્ત ચિત્તવાળો તું સંપૂર્ણ મુક્ત થઈને મને પામીશ. સમોહમ સર્વભૂતેષુ ન મે દ્વેષ્યો અસ્તિ ન પ્રિયઃ યે ભજંતી તુમામ ભક્ત્યા મયી તે તેષુ ચાપ્યહમ. હું સર્વભૂતોમાં સમાન છું, મારું કોઈ દ્વેષપાત્ર નથી કે મને કોઈ પ્રિય નથી, તો પણ જેઓ મને ભક્તિથી ભજે છે તેઓ મારામાં છે અને હું પણ તેમનામાં છું. 29 શ્લોક સુધી ભગવાને જે સમજાવ્યું એની અંદર એમણે બહુ જ સરળ ભાષામાં સૌથી પહેલાં અર્જુનને જવાબ આપ્યો કે જે જેને પૂજે છે એ એને પામે છે. એટલે તું જેની ઉપાસના કરીશ એને જ પામવાનું છે. મનુષ્ય આખું જીવન જેની ઉપાસના કરે છે એને પામે છે. આખું જીવન જેવા કર્મો કર્યા હોય છે અંતે તો આપણને એ જ મળવાનું છે. એટલે છેલ્લા સમયે તમે કરી જ નથી શકતા. કદાચ તમારા મોઢામાંથી શબ્દો નીકળી શકે, કોઈ ભૌતિક રૂપે તમારા મોઢામાં આવીને ગંગાજળ અથવા તમારા કર્ણ પાસે મધુર શાસ્ત્રોના સ્વર આપી શકે, તમારા વિચારો ના બદલી શકે. તમે ત્યારે શું વિચારતા હશો મૃત્યુના સમયે એ તો તમને જ ખબર હોય છે અને ઈશ્વરને ખબર હોય છે. પણ જો તમે આખું જીવન ઈશ્વરની સાથે જોડાયા જ નથી, એ કનેક્શન બેઠું જ નથી,
તો કોઈ તમે કેવી રીતે મૃત્યુના સમયે આપણે એવું માની લઈએ કે તમે ઈશ્વરનું ચિંતન કરતા હશો? આખું જીવન જે કર્યું હોય એ જ એક ક્ષણે કરતા હોઈએ છીએ, જેની ઉપાસના કરી હોય એ જ આપણને મળતું હોય છે. પરંતુ ભગવાને કહ્યું કે હું શું સ્વીકારું છું? તો જે શુદ્ધ ભાવથી મને જે પણ અર્પણ કરે છે, એ કોઈ પુષ્પ અર્પણ કરે છે, કોઈ પત્ર અર્પણ કરે છે, કોઈ ફળ અર્પણ કરે છે, દુનિયાની જે પણ વસ્તુ મને જે શુદ્ધ ભાવથી આશયથી મારા માટે અર્પણ કરે છે, કોઈ પણ સ્વરૂપને કરે છે, એ બધું જ હું સ્વીકારી લઉં છું, કેમ કે હું સમજું છું કે એ મારા માટે છે. આપણે થાળ ધરાવવાની પરંપરા છે. આગળ ભગવાન મૂક્યું હોય તો કે ભગવાન આવીને ખાઈ નથી જતા, પણ ભગવાન એને સ્વીકારે છે અને થાળમાંથી લીધેલું ભોજન એની જાતે આપોઆપ પ્રસાદ બની જાય છે. ત્યાં ઈશ્વર છે એવું મેં માની લીધું, દ્રઢપણે મેં વિશ્વાસ કરી લીધો, તો ત્યાં પડેલો ટુકડો પ્રસાદ જ છે. ભાવની વાત છે. આ કયા ભાવની સાથે અર્પણ કરાયું છે, અને એટલે જ આપણી પાસે એ જ ભોજન છે, એ જ શીરો છે. પણ આપણે એકને સત્યનારાયણનો પ્રસાદ કહીએ છીએ, એકને શીરો કહીએ છીએ, અને આપણને બધાને એનો ટેસ્ટ અલગ લાગે છે. આપણે એવું માનીએ છીએ કે સત્યનારાયણને ધરાવ્યા પછી આવે છે તો બહુ મીઠો લાગે છે આપણને. શું કામ? કેમ કે આપણામાં ભાવ એવો ઉત્પન્ન થયો છે. આપણે એવું માન્યું કે ઈશ્વરને ધરાવ્યો, એ ઈશ્વરે સ્વીકાર્યો અને એની અંદર ઈશ્વરનો વાસ થયો છે. અને એટલે જ પછી આગળ કહે છે કે આપણે જે જમીએ છીએ, જે ખાઈએ છીએ, જે હોમીએ છીએ, જે દાન આપીએ છીએ, તપ કરીએ છીએ, બધું તમે એને અર્પણ કરી દો. શું કામ અર્પણ કરી દો? કેમ કે આપણે જો કોઈ પણ કર્મ કોઈ જ ઈચ્છા વગર, માત્ર એ કર્તવ્ય કર્મ છે, શરીરને જીવાડવા માટે ભોજન જરૂરી છે, રોજિંદા કાર્યો માટે યજ્ઞ જરૂરી છે, એ સિવાયના કર્મો જરૂરી છે, તો એ બધા જ કર્મો હે ઈશ્વર હું તને અર્પણ કરું છું. આપણે ભોજન વખતે પણ એ કહીએ છીએ, રાત્રે સૂતી વખતે પણ કરચરણ કૃતમ વા કાયજમ કર્મ જમવા કહીએ છીએ. આપણે કહીએ છીએ બધું જ એમ કે મેં જે પણ કર્યું છે એ બધું જ ભગવાન હું તને અર્પણ કરું છું. આત્મા ત્વમ ગિરિજામતી સહચરા પ્રાણાહ શરીરમ ગૃહમ પૂજા તે વિષયોપભોગ રચના નિદ્રા સમાધિ સ્થિતિ. મેં સૂઈ ગયો છું તો હું એ સમાધિ સ્થિતિમાં છું. મેં જે પણ વિષય ભોગની મેં એની અંદર હું જો લીન થયો છું તે બધી જ મારી એ પૂજાની અવસ્થા છે. હું આખો દિવસ જે ચાલ્યો છું એ તારી પ્રદક્ષિણા છે. મારા હાથે જે કર્મો કર્યા છે એ બધા જ મેં તને અર્પણ કર્યા છે. આપણે અર્પણ કરી દઈએ છીએ, અને જે કર્મો આપણે કર્યા જ નથી, આપણે જે કોઈકને આપી દીધા છે, એના ફળમાં આપણે ક્યારેય લેપાવાના નથી. આપણે ઘણું બધું કરવા માટે કરી દેતા હોઈએ છીએ, મા બાપે શીખવ્યું એટલે કરી દેતા હોઈએ છીએ, પણ ઘણીવાર આપણે એની પાછળના લોજિક નથી સમજતા. ઘણીવાર આપણે બાળકોને આપણે નથી સમજાવી શકતા. અને એટલે જ ગીતાના કેટલા શ્લોક કંઠસ્થ છે એનાથી ફરક નથી પડતો, પણ ગીતાના કેટલા શ્લોક વિશે આપણે સમજીએ છીએ એનાથી બહુ ફરક પડે છે. સંસ્કૃતમાં બહુ જ સારું વક્તવ્ય આપી દેવાથી વિદ્વાન નથી બની જવાતું. 1000 શ્લોકનું સતત સરસ કંઠસ્થ કરીને એના પર બોલવાથી નથી થઈ શકાતું, પણ એ ભાવ આપણો જો એની અંદર મિસ હોય તો કશો જ ફરક નથી પડતો. અને મીરા પોતાની મેવાડી ભાષામાં કે ગુજરાતીમાં નરસિંહો લખે છે તો પણ એ ઉચ્ચ સાહિત્યથી પણ વધારે છે, વિદ્વતાની પરાકાષ્ઠા છે, કેમ કે ભાવ છે એની અંદર, એક કનેક્શન સાથે લખેલું છે, ફીલ કર્યું છે. અને મેં જ્યારે કંઈક અનુભવ્યું છે ને હું એ લખું છું તો એની જાતે એ વિજ્ઞાન છે. ભગવાને કહ્યું છે કે જે જ્ઞાનની અંદર અનુભવ આવી જાય એ વિજ્ઞાન થઈ જાય છે. એટલે થિયોરીઝમાં ઘણું બધું લખાયું છે, પ્રેક્ટિકલ જ્યારે આવી જાય છે ત્યારે આપણે એને સાચી થિયોરી માની લઈએ છીએ અને પછી વર્ષોના વર્ષ સુધી આપણે એને ભણીએ છીએ. શું કામ? કેમ કે એ વિજ્ઞાન બની ગઈ છે. જ્ઞાન તો પહેલેથી જ હતું. ભગવાને તો આની અંદર ક્યારનું કહી દીધું હતું. ભગવાને ઉદાહરણ તરીકે આ 19મા શ્લોકમાં કહ્યું છે અધ્યાય 9ના કે વરસાદ કેવી રીતે બને છે, તો કે હું સૂર્ય રૂપે તપું છું, વરસાદને સંગ્રહી રાખું છું અને પછી વરસાદ વરસાવું છું. પણ આપણે એને વિજ્ઞાન નહોતા માનતા, પણ આપણે જ્યારે અનુભવ કર્યો, આપણે જોયું કે આ રીતે દરિયામાંથી નીકળતું પાણી એ બાષ્પ બની જાય છે, વાદળમાં સંગ્રહાય છે ને પછી વરસે છે, તો આપણા માટે એ વિજ્ઞાનની થિયોરી છે. અને એટલે જ ભગવાન કહી રહ્યા છે કે આ બધું જ છે જે તમે અનુભવની સાથે શીખો છો તો એ તમારા માટે વિજ્ઞાન છે. ભગવાન અર્જુનને જ્ઞાન સંભળાવીને કહી રહ્યા છે કે તું અનુભવ કર તો તારા માટે એ વિજ્ઞાન બનશે. ગીતા ખાલી ગાઈને સંભળાવી નથી, અર્જુને એનો અનુભવ કર્યો છે, એટલા માટે મહાભારતનું યુદ્ધ થઈ શક્યું છે, શક્ય બન્યું છે. એ યુદ્ધ શક્ય જ ન બને જો અર્જુન માત્ર એની કોઈ આવીને કથા કરી દે તો આપણું જીવન નથી બદલાઈ જતું. કોઈ આવીને આપણી આગળ બહુ જ મોટા લેક્ચર્સ આપી દે તો એનાથી જીવનમાં કોઈ ખાસો જાજો ફરક નથી આવી જતો. એ ભાષણની અસર માત્ર એક ખંડ સુધી રહેતી હોય છે, રૂમની બહાર નીકળીએ બધું ત્યાંનું ત્યાં. પણ આપણે જ્યારે જાતે અનુભવીએ છીએ
કોઈ સરસ નદીના કિનારે બેસીને એના ખડખડ અવાજમાં જો આપણે આપણી જાતનો અવાજ સાંભળી શકીએ છીએ, આપોઆપ આંખમાંથી આંસુ સરવા માંડે છે અને કંઈક સરસ નવી ચેતનાનો અહેસાસ લાગે છે, એ સંચાર થયો એવું લાગે છે, તો એ આપણી સફળતા છે. એ જ્ઞાન આપણા માટે ત્યારે વિજ્ઞાન છે, લોજિકલ છે. આપણને બધું જ દેખાઈ શકે છે ત્યાં. અને એટલે જ જેમ નર્મદાની પરિક્રમા કરતા લોકો કહેતા હોય છે કે અમે આ સ્વરૂપે નર્મદા જોઈ હતી, તો એ બાળકમાં કે વૃદ્ધામાં નર્મદા નથી. નર્મદા કોઈ આકારમાં નથી, એ કોઈ દેવી નથી કે રૂપ બદલીને આવવાની છે. આ કોઈ સ્ટોરી નથી ચાલી રહી કે આ કોઈ સિરિયલ નથી બની કે કોઈ રૂપ બદલીને ત્યાં આવ્યું ને મળ્યું, પણ એ તમારો ભાવ, તમારી દ્રષ્ટિ કે તમે એનામાં નર્મદાનો અહેસાસ કરી શકો છો, એટલા માટે એ નર્મદા છે. તમે જેમાં જે અહેસાસ કર્યો એ કર્યું છે ને, એટલે જ પછી ભગવાને કહ્યું કે યદ કરોપી યદશનાસી બોલવાનો મતલબ શું છે? તો એનો મતલબ એ છે કે આવી રીતે તું શુભાશુભ ફળવાળા કર્મબંધનોથી છૂટી જઈશ. અને સંન્યાસ યોગનો મતલબ છે કે બધું ત્યજીને જતું રહેવું એવું નહીં, પણ એ કર્મના ફળની ઈચ્છા છોડી દેવી. કર્મ તો કરવાના જ છે, છોડીને ભાગી ન શકો. જે તમને ઈશ્વરે મોકલ્યા છે તમારે કરવું જ પડે. તમે કોઈ ચોક્કસ જગ્યાએ જન્મ્યા છો અમુક કર્મોના ફળના આધારે, તો એ તો તમારે પૂરું કરવું પડશે. કાલે હું ઉઠીને એમ નહીં કહી શકું કે ભાઈ મને આ નથી કરવું કે હું આ નહીં કરું. કર્તવ્ય કર્મ છે મારું. મનુષ્ય પોતાના કર્તવ્યોમાંથી ક્યારેય ભાગી ન શકે. કર્તવ્યો તો એમને વધારે સભાન બનાવે, દ્રઢ બનાવે. એ દ્રઢતા તમારી અંદર આવે, જીદ આવે. એ બધું જ ત્યારે આવે જ્યારે તમે એને કર્તવ્ય કર્મ સમજતા હોય, પરંતુ એના ફળની કોઈ મહેચ્છા રાખ્યા વગર તમે એને છોડી દેતા હોય. અને એટલે જ એ સંન્યાસ યોગથી યુક્ત ચિત્તવાળો તું સંપૂર્ણ મુક્ત થઈને મને પામીશ. આગળ શું કહી રહ્યા છે ભગવાન જાણીશું નેક્સ્ટ એપિસોડમાં. નમસ્કાર.